હેલો એન્ડ વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે ફરી પાછા ગ્રામરના સેશનમાં એકત્રિત થયા છીએ અને લાસ્ટ લેક્ચર્સની અંદર આપણે વોઇસ કન્સ્ટ્રક્શન સમજતા હતા, પેસિવ વોઇસ કન્સ્ટ્રક્શન સમજતા હતા, જે અંતર્ગત આપણે એસર્ટિવ સેન્ટેન્સીસ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ સમજી ચૂક્યા હતા. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ આપણે જાણીએ છીએ તેમ કે બે રીતે બને છે, એક વિથ ધ હેલ્પ ઓફ WH વર્ડ્સ અને એક વિધાઉટ WH વર્ડ. માત્ર સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીને પણ ક્વેશ્ચન બની શકે છે. તો આપણે લાસ્ટ લેક્ચર્સની અંદર વિધાઉટ WH ક્વેશ્ચન્સ સમજ્યા હતા. આજે આપણે WH વર્ડની મદદથી બનેલા ઇન્ટ્રોગેટિવ એક્ટિવ સેન્ટેન્સીસને પેસિવમાં કન્વર્ઝન કરવાનું સમજશું. તો લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ અવર સેશન. પેસિવ વોઇસની અંદર આપણી પાસે જે WH વર્ડ્સ છે એ બધાની વાક્ય રચનાઓ પહેલાં સમજવી જરૂરી છે. તો એ કેટેગરીમાં સૌથી પહેલાં આવશે હુ. તો હુ જે છે એઝ અ WH વર્ડ, એની સેન્ટેન્સ પેટર્ન થોડીક ડિફરન્ટ હશે. કેવી રીતે? તો કે હુ જે છે એમાં સૌથી પહેલાં આપણે બાય લગાવવું પડશે. પછી હુ એ સબ્જેક્ટિવ કેસમાં છે, એનું આપણે ઓબ્જેક્ટિવ કેસ બનાવવું પડશે, એટલે કે એને કર્મ વિભક્તિમાં કન્વર્ટ કરવું પડશે. એટલે હુ જ્યારે પણ આપણને એક્ટિવ સેન્ટેન્સની અંદર ક્વેશ્ચન સેન્ટેન્સમાં દેખાય અને જ્યારે આપણે એનું પેસિવ કન્વર્ઝન કરવાનું થાય ત્યારે આપણે સૌથી પહેલાં મૂકવું પડશે બાય હુમ. બરાબર છે? આ વસ્તુ કમ્પલસરી છે, એટલે ખાસ યાદ રાખજો. બાય હુમ પછી આપણને જે કાર્ડ આપેલું છે એ કાર્ડનું સહાયકારક ક્રિયાપદ, જો સહાયકારક ક્રિયાપદ ના હોય તો મોડેલ ઓક્ઝિલરી. ટૂંકમાં કોઈ પણ એક વધારાનું સહાયકારક ક્રિયાપદ કે મોડેલ ઓક્ઝિલરી એ આપણે અહીંયા પ્લેસ કરવાનું થશે. ત્યારબાદ આવશે આપણો ઓબ્જેક્ટ. ત્યારબાદ આપણી જરૂરિયાત મુજબ આવશે બી અથવા બીઇંગ અથવા તો બીન. મોડેલ ઓક્ઝિલરીઝની સાથે બી વપરાશે, દરેક ચાલુ કાળમાં બીઇંગ વપરાશે અને દરેક પૂર્ણકાળની અંદર બીન વપરાશે. એ આપણે બ્રેકેટમાં એટલે લખ્યું છે કે સાદા વર્તમાન કાળ ને સાદા ભૂતકાળમાં એનો ઉપયોગ નહીં થાય, બાકી બધા જ કાળમાં આપણે એનો ઉપયોગ કરવાનો થશે, એટલે આપણા માટે એ ઓપ્શનલ છે. વર્બ 3 એઝ અ કમ્પલસરી કમ્પોનન્ટ ઓફ પેસિવ આપણે મૂકવું પડશે. સબ્જેક્ટ અને બાય એ અહીંયા હુની જે પેટર્ન છે એની અંદર આપણે એપ્લાય નહીં કરી શકીએ, કારણ કે આપણે અહીંયા બાય હુમ જે છે એ આગળ મૂકી દીધું છે. બરાબર છે? એટલે આપણું સેન્ટેન્સ જે છે એ અહીંયા એન્ડ થઈ જશે, પૂર્ણ થઈ જશે. અધરવાઇઝ હુ સિવાયની જે કોઈ પણ સેન્ટેન્સ પેટર્ન છે એમાં આપણે બાય અને સબ્જેક્ટ પ્લેસ કરવાનું થશે લાસ્ટમાં. ચાલો જોઈએ હવે હુવાળા વાક્યને કેવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ઝન કરી શકાય. હુ વોઝ સિંગિંગ સોંગ્સ. હુ પોતે સબ્જેક્ટ છે, એટલા માટે અહીંયા કોઈ બીજો સબ્જેક્ટ હશે નહીં. બરાબર છે? એટલે આપણે અહીંયા માત્ર ઓબ્જેક્ટ જે છે એને આઈડેન્ટિફાઈ કરવાનો છે, સોંગ્સ. પણ એની પહેલાં હુ જે છે એ જ સબ્જેક્ટને પાછો આપણે રિપીટ કરવાનો થશે. શરૂઆત કરશું આપણે બાયથી. હુની કર્મ વિભક્તિ હુમ મૂકશું, એટલે બાય હુમ. ત્યારબાદ આપણે જે ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કર્યો છે એ એકવચન છે કે બહુવચન? તો કે એ બહુવચન છે. કયો કાળ હતો? તો કે ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળનું સહાયકારક ક્યાં ક્યાં છે? તો વોઝ અને વેર. વોઝ ઉપર આપેલું હતું હુ મુજબ, હવે આપણે સોંગ્સ મુજબ શું મૂકવાનું થાય? વેર. એટલે આપણે અહીંયા મૂકી દીધું વેર. બાય હુમ વેર સોંગ્સ. ઓબ્જેક્ટ પોતે મૂકી દીધો. સિંગિંગ એમાંથી આઈએનજીને દૂર કરી દેશું અને એક આખો વર્ડ બીંગ મૂકશું. હવે સિંગનું વર્ડ 3 સંગ. આવી રીતે આખું સેન્ટેન્સ આપણું ક્વેશ્ચન આમ બનશે બાય હુમ વેર સોંગ્સ બીંગ સંગ. બરાબર છે? સમજાય છે? બીજું એક્ઝામ્પલ જોઈએ. હુ કેન સી ધ ગોડ. હુ એઝ અ સબ્જેક્ટ પોતે જ છે, એટલે આપણે સબ્જેક્ટને બાય લગાડીને છેલ્લે મૂકવાની જરૂર નથી. એ વસ્તુ આપણે પહેલાં કરશું, એટલે બાય હુમ. આ મેટર પૂરી થઈ ગઈ. ધ ગોડ એ આપણા ઓબ્જેક્ટિવ કેસ તરીકે આગળ આવી જશે, પરંતુ એની પહેલાં આપણને અહીંયા મોડેલ ઓક્ઝિલરી આપ્યું છે કેન, તો એ જ મોડેલ ઓક્ઝિલરી નીચે મૂકી દેશું.
પેસિવ માટે વધારાનું આપણે જરૂર પડશે અહીંયા મોડેલ ઓક્ઝિલરી સાથે બી. એ રૂલ મુજબ આપણે અહીંયા બી મૂકી દીધું. બાય હોમ કેન ધ ગોડ, પછી બી અને સીનું વર્બ 3 સીન. આવી રીતે આખું સેન્ટેન્સ બનશે. બાય હોમ કેન ધ ગોડ બી સીન. અહીંયા ભલે આપણે 2 જ એક્ઝામ્પલ લખ્યા છે. હુના પણ તમે આ જ રીતે હુનો ઉપયોગ કોઈ પણ ટેન્સની અંદર કરી શકશો, કોઈ પણ મોડલ ઓક્ઝિલરીની અંદર કરી શકશો. એની સેન્ટેન્સ પેટર્ન હંમેશા આ મુજબ જ હશે. શરૂઆત બાય હુમથી થશે, હેલ્પિંગ વર્બ આવશે, ઓબ્જેક્ટ આવશે, જરૂરિયાત મુજબ બી બિંગ બીન આવશે અને છેલ્લે વર્બ 3 થી વાક્ય પૂરું થઈ જશે. બાય અને સબ્જેક્ટ જે આપણે લાસ્ટમાં મૂકવાનું હતું એ આપણે મૂકી દઈશું ઇન ધ ફર્સ્ટ, શરૂઆતમાં મૂકી દઈશું. ઓકે, આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. ત્યારબાદ હું પછી WHની કેટેગરીમાં આવતા બીજા કેટલાક WH વર્ડ્સ છે. વોટ, વેન, whom, why, where. આ બધા માટે એક જ કોમન સેન્ટેન્સ પેટર્ન છે. કેવી રીતે? તો કે આ બધા વર્ડ્સ જે છે એના પછી સીધું જ હેલ્પિંગ વર્બ અથવા મોડેલ ઓક્ઝિલરી, ઓબ્જેક્ટ આવશે, વાક્યની કાળની જરૂરિયાત મુજબ બી બિંગ બીન આવશે, વર્બ 3 અને બાય સબ્જેક્ટ. બરાબર છે. હવે આ સેન્ટેન્સ પેટર્નને આધારે કેવી રીતે એક્ઝામ્પલ્સ જે છે એ આપણે ફોર્મ કરી શકીએ, બનાવી શકીએ, એની સમજણ મેળવવા માટે થઈને આપણે આ બાજુ કેટલાક એક્ઝામ્પલ્સને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું વાક્ય મેં લખ્યું છે વોટથી. વોટ કેન હી ડુ ઇન ધીસ મેટર. અહીં આપણી પાસે સબ્જેક્ટ છે હી. હવે વોટ જે છે એમાં વોટ પોતે કર્મ છે, કારણ કે તમે વોટના જવાબમાં હંમેશા કોઈ પણ બાબત કે કોઈ પણ વસ્તુનું નામ મેળવશો. તો વોટની અંદર સેપરેટલી કોઈ કર્મ હશે નહીં. બરાબર છે. એટલે આપણે કર્મ ગોતવાનો પ્રયત્ન પણ ના કરવો. સીધું જ આપણે વોટનું વોટ મૂકી દેશું. જે ઓક્ઝિલરી આપ્યું છે એ ઓક્ઝિલરી, જે મોડેલ ઓક્ઝિલરી આપ્યું છે એ મોડેલ ઓક્ઝિલરી, હેલ્પિંગ વર્બ આપ્યું હોય તો હેલ્પિંગ વર્બ. અહીંયા મોડેલ ઓક્ઝિલરી છે કેન, તો કેનનું કેન મૂકી દેશું. હવે મોડેલ ઓક્ઝિલરી સાથે આપણે વધારાનું બી મૂકીએ છીએ એ મુજબ બી મૂકી દીધું. વોટ કેન બી, ડુનું ત્રીજું રૂપ ડન, અન્ય શબ્દો ઇન ધીસ મેટર અને છેલ્લે જે સબ્જેક્ટ વધ્યો એને બાય લગાડીને એનું સર્વનામ વિભક્તિમાં ટ્રાન્સફર કરી દીધું, બાય હિમ. આખું સેન્ટેન્સ આવી રીતે બનશે. વોટ કેન બી ડન ઇન ધીસ મેટર બાય હિમ. ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ. એની અંદર આપણે WH વર્ડ ચેન્જ કર્યો છે. વેન વિલ પૂજા કમ્પ્લીટ હર વર્ક. પૂજા સબ્જેક્ટ, હર વર્ક ઓબ્જેક્ટ. વેનનું વેન અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સ છે, તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શેલ અને વિલ બે આપણા હેલ્પિંગ વર્બ થશે અથવા મોડેલ ઓક્ઝિલરી થશે. નવો આપણો સબ્જેક્ટ થશે હર વર્ક, એની સાથે અનુરૂપ છે એવું વિલ મૂકશું. પછી એ ઓબ્જેક્ટ પોતે મૂકી દેશું જેને આપણે નવો સબ્જેક્ટ બનાવીએ છીએ. વિલ હર વર્ક ફ્યુચર ટેન્સ માટે જરૂરી એવું બી મૂકશું. કમ્પ્લીટનું વર્ક 3 કમ્પ્લીટેડ કર્યું અને છેલ્લે બાય પૂજા. આમ આખું સેન્ટેન્સ બન્યું વેન વિલ હર વર્ક બી કમ્પ્લીટેડ બાય પૂજા. ઉપરના વાક્યમાંથી નીચેના વાક્યમાં થતા ફેરફારોને તમે બરોબર સમજી શકો છો અને સમજવાનો પ્રયત્ન પણ કરજો કે ક્યાં આપણે કેટલા ચેન્જીસ કર્યા છે, કોનું પ્લેસમેન્ટ આપણે ચેન્જ કરીએ છીએ. ચાલો થર્ડ વન જોઈએ. એની અંદર વળી પાછો આપણે WH વર્ડ ચેન્જ કર્યો છે અને કાર્ડ પણ ચેન્જ કર્યો છે. વાય ડીડ ધ ઓફિસર ટેક બ્રાઇબ. બ્રાઇબ એટલે લાંચ, રિશ્વત. ચાલો ડીડ છે એટલે ઓબ્વિયસલી આપણે સાદો ભૂતકાળ છે. સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળમાં ખાસ એ પાછું યાદ આપણને રહેવું જોઈએ કે બી બિંગ કે બીન આ ત્રણમાંથી કોઈ વધારાનો વર્ડ આપણે મૂકવાનો થશે નહીં. વાયનું વાય. હવે આપણો ઓબ્જેક્ટ હતો બ્રાઇબ. બરાબર છે. હવે પાછો આપણને એ રૂલ યાદ રહેવો જોઈએ કે એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે ડુ ડઝ ડીડ સહાયકારક ક્રિયાપદ તરીકે નીકળી જશે અને એના સ્થાને ટુ બીના સહાયકારકો મૂકવા પડશે. તો ટુ બી ભૂતકાળ તરીકે વોઝ અને વેર આ બે છે આપણી પાસે. બ્રાઇબ સિંગ્યુલર છે એટલે એની સાથે રેલેવન્ટ શું છે? વોઝ. એટલે આપણે અહીંયા વોઝ મૂક્યું. વાય વોઝ બ્રાઇબ. ટેકનું વર્ક 3 ટેકન અને છેલ્લે બાય ધ ઓફિસર. બરાબર છે. આખું સેન્ટેન્સ આમ બનશે વાય વોઝ બ્રાઇબ ટેકન બાય ધ ઓફિસર. થર્ડ વન જોઈએ. વળી WH વર્ડ ચેન્જ કર્યો છે, ટેન્સ પણ ચેન્જ કર્યો છે. વેન ઇઝ હી રાઇટિંગ લેટર્સ
લેટર્સ ઓબ્જેક્ટ, હી સબ્જેક્ટ. ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લઈ જઈશું. વેનનું વેન, લેટર્સ પ્લુરલ છે એટલે આ જ કેટેગરીમાં આવતું બીજું ટુ બીનું સહાયકારક ક્રિયાપદ આર. વેન આર. લેટર્સ ચાલુ કાળ છે એટલે વધારાનું આપણે મૂકવું પડશે બિંગ, એ મુજબ બિંગ. રાઇટનું ત્રીજું રૂપ રિટન બાય હિમ. આમ આખું સેન્ટેન્સ આપણું બન્યું વેન આર લેટર્સ બિંગ રિટન બાય હિમ. લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ જેમાં વળી પાછો આપણે WH વાળો વર્ડ ચેન્જ કર્યો છે વેર, અને ટેન્સ પણ ચેન્જ કર્યો છે પરફેક્ટ ટેન્સ. વેર હેઝ ધ મેનેજર કેપ્ટ ધોઝ ફાઇલ્સ. ધ મેનેજર સબ્જેક્ટ છે, ધોઝ ફાઇલ્સ ઓબ્જેક્ટ છે. બંનેને આપણે ઇન્ટરચેન્જ કરશું. વેરનું વેર એના સ્થાને મુકાઈ જશે. ધોઝ ફાઇલ્સ પ્લુરલ હતું એટલે એની સાથે હેઝ નહીં આવે પણ શું આવશે? હેવ, પરફેક્ટની કેટેગરીમાં. એટલે આગળ હેવ મૂકી દીધું. વેર હેવ ધોઝ ફાઇલ્સ. હવે પરફેક્ટ ટેન્સમાં આપણે જાણીએ છીએ તેમ વધારાનું બીન મૂકવું પડશે, એ મુજબ બીન મૂકી દીધું. કેપ્ટ વર્બ 3 ઓલરેડી આપણને આપેલું હતું, એ જ આપણે અહીંયા નીચે કેરી ફોરવર્ડ કર્યું, અને છેલ્લે બાય ધ મેનેજર. આમ આખું સેન્ટેન્સ આપણું બન્યું વેર હેવ ધોઝ ફાઇલ્સ બીન કેપ્ટ બાય ધ મેનેજર. આમ તમે જોયું કે WH કેટેગરીની અંદર એક હુ જે છે એની વાક્ય રચના થોડી અલગ પડશે. એમાં બાય હુમથી શરૂઆત થશે અને છેલ્લે આપણો સબ્જેક્ટ પ્લેસ થશે નહીં, કારણ કે એ આગળ હુ એઝ અ સબ્જેક્ટ આવી ગયો છે. અધરવાઇઝ વોટ, વેન, વુમ, વાય અને વેર આ બધાની વાક્ય રચનાઓ સરખી રહેશે. આજનો આપણો આ લેક્ચર જે છે એ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આ કેટેગરીમાં જે બાકી રહેતા WH વર્ડ્સ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી આ WH વર્ડ્સ જે છે એની હેલ્પ લઈને તમે પણ એક્ટિવ સેન્ટેન્સીસને પેસિવમાં કન્વર્ટ કરવાની હોમ પ્રેક્ટિસ સતત કન્ટિન્યુ રાખજો, કારણ કે પ્રેક્ટિસ જે છે એ તમારા માટે બહુ જ અગત્યની છે. શીખ્યા પછી, સમજ્યા પછી જ્યાં સુધી આપણે એને પોતે એપ્લાય ન કરીએ, આપણે એને હોમ પ્રેક્ટિસ ના કરીએ ત્યાં સુધી એ આપણે શીખેલું જે છે એ વધારે દ્રઢ થતું નથી. સો ડુ પ્રેક્ટિસ ધીસ ટાઈપ ઓફ સેન્ટેન્સીસ એટ યોર હોમ. See you in next lecture. Till then, have a good time.